ડીસા તાલુકાના નજીક આવેલા નાગફાના ગોગા મહારાજના મંદિરની ઇતિહાસ નાગપંચમીના પર્વ વિશે ડીસા તાલુકાના નાગફાણા ગામે ગોગા મહારાજનું મંદિર શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને ચપટી વગાડતા મટી જાય છે દુઃખ દર્દ. તાવની પાળ પર બિરાજમાન છે ગોગા મહારાજના અનેક ચમત્કારો લોકોએ અનુભવ્યા છે. દર મહિનાની સુદ પાંચમે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પહોંચી જતા હોય છે. જે ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. એ પહેલાં ગોગા મહારાજનો પરચો મોજૂદ હતો અને એના નાગ દેવતાના દર્શન કરી અમારા વડવાઓએ નાગફણા ગોગા મહારાજનું નામ છે એવું ગામનું નામ નાગફણા નાગના ઉપરથી પાડેલું છે. અને વર્ષો જૂનો વડવાઓનો ઇતિહાસ એવું બોલે છે કે ગોગા મહારાજ આગળ એક તળાવ આવેલું છે. એ તળાવની કુવાસીઓ અષાઢ સુદ બીજની સફાઈ કરતીની દુનિયામાંથી વરસાદ આવતો એવો પણ ગોગા મહારાજનો પરચો એ છે. બીજું કે અમારા વડવાઓ જ્યારે ઊંચ ચારવા ભાખરામાં ગયા ત્યારે એમના પર ખૂન આરોપ આવ્યો હતો ત્યારે ગોગા મહારાજે જાતે જ્યાં હાજરી આપી એમને નિર્દોષ જાહેર કરેલા. અને અત્યારે 2013ની સાલમાંથી ગાદીમાં ગોગા મહારાજના સિંહાસને મંદિરનો નવો પ્રતિષ્ઠા કરી. એ પછી હું ભુવાજી તરીકે ગાદી ઉપર બિરાજમાન થયો છું. ત્યાં પછીનો ગોગા મહારાજે અનેક સેવકોના કામ કર્યા છે. હજારો પર ચાલ્યા છે. ગોગા મહારાજે જે તે વસ્તીની શ્રદ્ધા જે લઈને આવે, કોઈને ડૉક્ટર છૂટી પડે તો દીકરા માગે તો દીકરા, દીકરી માગે તો દીકરી, એવા અનેક ગોગા મહારાજે પરચા આપેલા છે. અને આજે પણ હજારો શ્રદ્ધાળુ ગોગા મહારાજના દર્શને આવે છે. અને સુદ પાંચમનો મોટો મેળો ગોગા બાપાના મંદિરે મળે છે. અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે. 8થી 9000 ડીશની ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં રખડતી ગાયોને ઘાસનું વિતરણ પણ કરવામાં આવે છે. અને બીજું નાના જે મા બાપ ન હોય, અનાથ બાળક હોય, મા કે બાપ એક ન હોય, એના સ્કૂલ ખર્ચો પણ બેગ છે, ચોપડા છે, ડ્રેસ છે, આવી જીવન જરૂરિયાત વસ્તુ પણ ગોગા મહારાજ તરફથી આપવામાં આવે છે. દર 11ના દિવસે, અજવાળી 11ના દિવસે ગોગા બાપા તરફથી કૂતરાઓને ખીરાનો પ્રસાદ બનાવીને આખા ગામમાં ખીરાનો પ્રસાદ આપવામાં આવે છે. અને અહીં ગોગા મહારાજની જ્યારથી અમે ગાદી સંભાળી ત્યારથી ગોગા મહારાજ વતી રામદેવરાજ જત્રા યાત્રિકો માટે એક સરસ મજાનો કેમ્પનું આયોજન કરી યાત્રિકોની કેમ્પમાં સેવા કરવામાં આવે છે. એનું પણ આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આમ નાના મોટી ગોગા મહારાજ તરફથી જે બને એ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને અહીં જે દાન આવે એ લોકો ગાયો, પશુઓ અને કુવાસીઓ ધાર્મિક જગ્યાએ વાપરવામાં આવે છે. કોઈ ગામ કે કોઈ ભુવાજી વાપરતા નથી. અને શ્રદ્ધા તરીકેનું કાર્ય કરવામાં આવે છે. અંધશ્રદ્ધા તરીકેનું કોઈ કામ કરતા નથી. શ્રદ્ધા એનું નામ, સાચો માર્ગ બતાવો એનું નામ શ્રદ્ધા, અને અવળા માર્ગે બતાવો લોકોને એનું નામ અંધશ્રદ્ધા. એટલે સાચો માર્ગ બતાવવામાં આવે છે. અને લોકો જે શ્રદ્ધા લઈને આવે એ ગોગો મહારાજ એમની મનોકામના પૂર્ણ કરે છે. જય ગોગા મહારાજ.